ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં માર્ગો અને ફૂટપાથ પર અડીંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી ફૂટપાથ ખુલ્લા કરવા માટે આદેશ અપાયો છે, જેના ભાગરૂપે લાંબા સમયથી ભુજમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં નોટિસો આપવામાં આવી હતી. સોમવારે મોટા પાયે કામગીરી થશે તેવી વાતો કરવામાં આવી હતી. જોકે નગરપાલિકાની કાર્યવાહીમાં નાનો વર્ગ દંડાયો છે. મોટા માથાને છાવરી લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાલિકા દ્વારા અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં નોટિસો આપીને રવિવાર સુધીમાં સ્વયંભૂ દબાણો હટાવી લેવાની આખરી સૂચના આપવામાં આવી હતી. તંત્રના ડરથી અને કાયદાનું પાલન કરવાની નિષ્ઠા દર્શાવીને વીડી હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, જિલ્લા પંચાયતની બહાર અને હોસ્પિટલ રોડ નજીકના નાના વેપારીઓ તથા પથારાવાળાઓએ પોતાના કેબિનો અને લારી ગલ્લા ખસેડી લીધા હતા. જે થોડા ઘણા દબાણો બાકી રહ્યા હતા તેને નગરપાલિકાએ જમીનદોસ્ત કરી દીધા હતા. જિલ્લા પંચાયત અને આસપાસના વિસ્તારોમાં દબાણો દૂર કર્યા બાદ નગરપાલિકાની ટીમ ભુજના બસ સ્પોટ સામે પહોંચી હતી, જ્યાં જાહેર રસ્તા પર ઉભતા લારી ગલ્લાઓને ખસેડવામાં આવ્યા હતા. શહેરના સૌથી વ્યસ્ત અને પોઝ ગણાતા હોસ્પિટલ રોડ પર વર્ષોથી વિશાળ દબાણો કરી વેપાર કરતા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે નગરપાલિકાનું તંત્ર લાચાર સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે. જે વિસ્તાર માટે સૌથી પહેલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી તે હોસ્પિટલ રોડ પર મોટા અને પ્રભાવશાળી વેપારીઓએ ધંધા રાબેતા મુજબ ચાલુ રાખીને નગરપાલિકાના કાગળ પરના કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. રોડ પર નાસ્તા અને ચાયનો ધંધો કરતા નાના ધંધાર્થીઓએ રવિવારે રાત્રે જ લારી ઉપાડી લીધી હતી, પરંતુ વગદારોને સૂચના હોવા છતાં ધંધો કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલ રોડ પર જેટલા લારીવાળા છે તે પૈકી ઘણા વગદારોએ પોતાની દુકાનો આસપાસના વિસ્તારમાં શોધી લીધી છે. આ સ્થિતિ જોઈને ભુજની જનતામાં એક જ સવાલ ગુમરાઈ રહ્યો છે કે શું પાલિકાની ઝુંબેશ માત્ર રોજનું કમાઈને રોજ ખાતા નાના ધંધાર્થીઓને બેરોજગાર કરવા માટે જ ઘડવામાં આવી છે? વર્ષોથી જાહેર રસ્તાઓ પચાવી પાડનારા વગદારો સામે તંત્રના હાથ કેમ બંધાયેલા છે? હોસ્પિટલ રોડ પર વર્ષોથી ધંધો કરતા કેટલાક સદ્ધર ધંધાર્થીઓએ સમયની નજીક સમજી આસપાસના જ વિસ્તારમાં દુકાન ખરીદી કે ભાડે લઈ લીધી છે. ભુજના ઇતિહાસ પર નજર કરીએ તો નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ આ પ્રકારે મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશો શરૂ કરવામાં આવી હતી. જોકે તંત્રની આવી કામગીરી માત્ર 2-4 દિવસનું નાટક સાબિત થતી હોય છે. દબાણો હટાવ્યાના થોડા જ દિવસોમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય છે. જાહેર માર્ગો તેમજ ફૂટપાથો પર ફરીથી લારી ગલ્લાના ખડકલા થઈ જાય છે. આજે પરિસ્થિતિ એ છે કે ભુજ શહેરની એક પણ ફૂટપાથ રાહદારીઓ માટે સુરક્ષિત કે ચાલવા લાયક બચી નથી. સામાન્ય નાગરિકોને રસ્તા પર ચાલવા મજબૂર થવું પડે છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. હાઈકોર્ટના કડક વલણ બાદ આ વખતે તંત્ર કાયમી ઉકેલ લાવશે તેવી આશા ભુજવાસીઓને હતી, પરંતુ પ્રથમ દિવસની પક્ષપાતી કામગીરી જોઈને આ ઝુંબેશ પણ ભૂતકાળની જેમ માત્ર કાગળ પર અને નિષ્ફળ સાબિત થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.